નમસ્કાર મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આપણે જીસીઆરટીની ટેસ્ટ સિરીઝમાં સામાજિક વિજ્ઞાન ધોરણ 6માં 1 થી 2 ટેસ્ટ અગાઉ જોઈ ગયા છીએ અને આજે આપણે પાર્ટ 3માં 20 પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી સીસી પરીક્ષા હોય, કોન્સ્ટેબલ, ફોરેસ્ટ ગાર્ડ, પીએસઆઈ કે XYZ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેમાં તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ જે પ્રશ્નો છે એ મેં જાતે કાઢેલા છે સામાજિક વિજ્ઞાનમાંથી, તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેના વિધાનો પૈકી યોગ્ય વિધાન અથવા તો વિધાનો પસંદ કરો. પહેલું છે, તાડ વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ લેખ એટલે તાડપત્ર. બીજું, ભોજ નામના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો એટલે ભોજપત્ર. તો આમાંથી કયું યોગ્ય છે? તો આમાંથી એક પણ યોગ્ય નથી. લાગ્યો ને ઝટકો? બરોબર. તો સાહેબ ક્યાં ભૂલ છે? તો તાડ વૃક્ષની જે છાલ છે, બરોબર, છાલમાં ન લખાય. તાડ વૃક્ષના પર્ણ ઉપર જે લખાય એને તાડપત્ર કહેવાય. અને ભુર્જ નામના જે વૃક્ષ છે એની આંતરછાલ ઉપર જે લખાય, પર્ણ ઉપર નહીં પણ આંતરછાલ ઉપર લખાય, એને હસ્તપ્રત કહેવાય. તો આમાં મેં શબ્દોની માયાજાળ રચી છે. તાડપત્રમાં આંતરછાલ નો આવે, પર્ણ આવે, અને ભુર્જ વૃક્ષમાં પર્ણ નો આવે પણ આંતરછાલ આવે. તો આમાં રાઈટ આન્સર બનશે, એક પણ યોગ્ય નથી. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. હિમાલયમાં જે ભુર્જ નામની વનસ્પતિ થાય છે, બરોબર, એના વૃક્ષના જે આંતરછાલ છે એની ઉપર જે હસ્તપ્રતો એટલે કે હાથથી જે લખાય એને ભોજપત્ર કહેવામાં આવે છે. અને તાડ વૃક્ષના પર્ણની જે પર્ણ ઉપર જે લખાય એને તાડપત્ર કહેવામાં આવે છે. એટલું ખાસ ધ્યાન રાખજો બધા. ત્યારબાદ છે બીજો પ્રશ્ન, ભીમબેટકાની ગુફા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું છે, ભીમબેટકાની ગુફાઓ ઉત્તર પ્રદેશમાં આવેલી છે. બીજું, ભીમબેટકાની ગુફાઓમાં આદિમાનવોના વસવાટના પુરાવા પ્રાપ્ત થયા છે. ત્રીજું, આ ગુફાઓમાંથી પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરીને આદિમાનવે દોરેલા લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે. તો આમાંથી આપણને શું પૂછ્યું છે? તો ઓપ્શન ઉપરથી કહી શકશું કે માત્ર એક સાચું, માત્ર 2 અને 3 ખોટા, માત્ર 2 અને 3 સાચા, કે આપેલ તમામ સાચા. તો જોઈ લઈએ. સૌથી પહેલું છે, ભીમબેટકાની ગુફાઓ ઉત્તર પ્રદેશમાં નહીં પરંતુ મધ્યપ્રદેશમાં આવેલી છે. ક્યાં આગળ આવેલી છે? તો મધ્યપ્રદેશમાં આવેલી છે. એટલે કે પહેલું ખોટું છે. તો આમાં જુઓ, પહેલું ખોટું છે, બરોબર. તો પહેલું ખોટું એટલે આમાં બીજું સાચું એ નહીં આવે. માત્ર 2 અને 3 ખોટા આ પણ નહીં આવે, 2 અને 3 સાચા આવશે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. શા માટે? કારણ કે ભીમબેટકાની ગુફાઓમાંથી આપણને આદિમાનવના વસવાટના પુરાવા મળ્યા છે અને ત્યાં આગળ આપણને 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે કે જેમાં પ્રાકૃતિક રંગોનો ઉપયોગ થયેલો હતો. ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન, પાણિની દ્વારા રચિત અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ કઈ સદીમાં રચના કરવામાં આવી હતી? ઓપ્શન એ ઈસવીસન પૂર્વે 5, ઓપ્શન બી ઈસવીસન પૂર્વે 6, ઓપ્શન સી ઈસવીસન પૂર્વે 5 કે ઈસવીસન 5 કે ઓપ્શન ડી ઈસવીસન 6. તો પાણિની દ્વારા જે અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ જે રચવામાં આવ્યો તે ઈસવીસન પૂર્વેની 5મી સદીમાં રચવામાં આવેલો. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ છે ચોથો પ્રશ્ન, નાગસેન દ્વારા કયા ગ્રંથની રચના કરવામાં આવી હતી? ઓપ્શન એ મિલિંદ પાનહો, ઓપ્શન બી અંગુત્તર નિકાય, ઓપ્શન સી વાસુદેવ હીડી કે ઓપ્શન ડી દ્વયાશ્રય. તો નાગસેન દ્વારા કયા ગ્રંથની રચના કરવામાં આવી હતી? તો મિલિંદ પાનહોની રચના કરવામાં આવેલી. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. અને મિત્રો, આ મિલિંદ પાનહોમાં પાનહોનો જે અર્થ છે એ પ્રશ્નો થાય છે. શું થાય છે? પ્રશ્નો થાય છે. આ પણ જીસીઆરટીમાં આપેલું છે. પાનહોનો અર્થ શું થાય છે? પ્રશ્નો થાય છે. ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન, પ્રાચીન ભારતમાં નિવિ, વાસ અને અધિવાસ શબ્દો શેના માટે પ્રયોજાતા હતા? ઓપ્શન એ વસ્ત્ર, ઓપ્શન બી વાસણ, ઓપ્શન સી રહેઠાણ કે ઓપ્શન ડી યજ્ઞ. તો પ્રાચીન સમય એટલે કે ઈસવીસનની આપણે 2500 વર્ષ પહેલાં આપણે ગણી શકીએ એ સમયમાં ભારતમાં જે નિવિ, વાસ અને અધિવાસ જે શબ્દો છે શેના માટે વપરાતા? તો વસ્ત્ર માટે વપરાતા હતા. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. નિવિ એટલે તે સ્ત્રી અને પુરુષો જે ઉપરના ભાગમાં નહીં નીચેના ભાગમાં જે વસ્ત્ર પહેરતા એને નિવિ કહેતા, અને જે ઉપરના ભાગમાં જે વસ્ત્ર પહેરતા એને વાસ કહેવામાં આવતું, અને જે વસ્ત્ર ઉપર જે દુપટ્ટો જે નાખતા, દુપટ્ટા જેવું વસ્ત્ર, એને અધિવાસ કહેવામાં આવતું હતું. બરોબર. આ ફેક્ટ ખાસ યાદ રાખી લો.
ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, પ્રશસ્તિ કાવ્યો અને લેખકોની કઈ જોડી અથવા તો જોડીઓ યોગ્ય છે? પેલું છે પ્રયાગ પ્રશસ્તિ હરિશેણ દ્વારા લખવામાં આવી છે. ઓપ્શન બીજો, ચંદ્રગુપ્ત બીજાની પ્રશસ્તિ ઉદયગીરીની એ વીરસેન સાબા દ્વારા લખવામાં આવી છે. ત્રીજું છે હર્ષની પ્રશસ્તિ બાણભટ્ટ દ્વારા લખવામાં આવી છે. ઓપ્શન એ માત્ર 1 અને 3 સાચું, ઓપ્શન બી માત્ર 3 સાચું, ઓપ્શન સી માત્ર 1 અને 2 સાચા, કે આપેલ તમામ સાચા? તો આમાં શું આવશે? આપેલ તમામ સાચા છે. આ પ્રયાગ પ્રશસ્તિ છે એ સમુદ્રગુપ્ત વિશે માહિતી આપે છે અને હરિશેણ દ્વારા લખવામાં આવી છે. અને ચંદ્રગુપ્ત બીજાની માહિતી આપતી પ્રશસ્તિ ઉદયગીરીની એ વીરસેન સાબા દ્વારા લખવામાં આવી છે. આ ફેક્ટ ખાસ યાદ રાખજો. અને સમુદ્રગુપ્ત આ પણ ખાસ યાદ રાખજો, પ્રયાગ પ્રશસ્તિ. અને હર્ષની પ્રશસ્તિ બાણભટ્ટ દ્વારા લખવામાં આવેલી. ત્યારબાદ છે 7મો પ્રશ્ન, ઈસવીસન 1781માં કયા ખગોળશાસ્ત્રીએ યુરેનસ ગ્રહની શોધ કરી હતી? ઓપ્શન એ વિલિયમ સ્મિથ, ઓપ્શન બી વિલિયમ સ્ટોક, ઓપ્શન સી વિલિયમ હર્શલ, કે ઓપ્શન ડી જેમ્સ બર્ન? તો ઈસવીસન 1781માં યુરેનસ ગ્રહની શોધ કરનાર વિલિયમ હર્શલ હતા. કોણ હતા? વિલિયમ હર્શલ. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. વાદળી રંગનો આ ગ્રહ છે. કેવો? વાદળી રંગનો ગ્રહ છે. અને ત્યાં આગળ આપણને ખૂબ જ ઠંડી, બરોબર, ઠંડો ગ્રહ છે. એટલે આ યુરેનસ ત્યાં સૂર્યપ્રકાશ પડી શકતો નથી. ચાંદાની જે આપણે કેમ રોશની પડે એવી આછી ત્યાં સૂર્યનો પ્રકાશ પડે છે. ત્યારબાદ છે 8મો પ્રશ્ન, પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે? ઓપ્શન એ પૂર્વથી પશ્ચિમ, ઓપ્શન બી ઉત્તરથી દક્ષિણ, ઓપ્શન સી દક્ષિણથી ઉત્તર, કે ઓપ્શન ડી પશ્ચિમથી પૂર્વ? તો પૃથ્વી જે ફરે છે પોતાની ધરી ઉપર, એટલે કે ભમેડાની જેમ, તો એ કઈ રીતે ફરે છે? તો પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. જેથી આપણને પૂર્વ દિશામાંથી સૂર્ય ઉગતો અને પશ્ચિમ દિશામાં આથમતો જોવા મળે છે. એટલે પશ્ચિમથી પૂર્વ દિશામાં ભ્રમણ કરે છે. પૂર્વથી પશ્ચિમ ખાસ ટીક ન કરતા, પરીક્ષામાં પૂછાય તો પશ્ચિમથી પૂર્વ ટીક કરજો. ત્યારબાદ છે 9મો પ્રશ્ન, ગેડ પર્વતો અને તે કયા ખંડમાં આવેલ છે તે અંગેની જોડ બનાવો, યોગ્ય જોડ બનાવો. પેલું છે આલ્પ્સ, જે ગેડ પર્વત છે એ યુરોપ ખંડમાં આવેલો છે. ત્યારબાદ બીજું છે રોકીઝ પર્વત છે એ ઉત્તર અમેરિકામાં આવેલો છે. ત્યારબાદ છે એન્ડ્રીઝ પર્વત છે એ દક્ષિણ અમેરિકામાં આવેલી છે. આ પર્વતમાળા છે બધી, બરોબર. આલ્પ્સ એ યુરોપમાં, રોકી છે એ ઉત્તર અમેરિકા, અને એન્ડ્રીઝ જે છે એ દક્ષિણ અમેરિકામાં આવેલી છે. તો આ તમામ વિકલ્પ છે એ સાચા છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ છે 10મો પ્રશ્ન, રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? ઓપ્શન એ 1990, ઓપ્શન બી 1960, ઓપ્શન સી 1999, કે ઓપ્શન ડી 1992? તો રાષ્ટ્રીય મહિલા આયોગની રચના ઈસવીસન 1992માં કરવામાં આવેલી. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 11, ભારતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારથી થઈ હતી? ઓપ્શન એ 1 મે 1960, ઓપ્શન બી 2 ઓક્ટોબર 1959, ઓપ્શન સી 1 એપ્રિલ 1963, કે ઓપ્શન ડી 12 માર્ચ 1930? તો ભારતમાં પંચાયતી રાજની શરૂઆત 2 ઓક્ટોબર 1959થી થઈ હતી. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. અને રાજસ્થાનના નાગૌર જિલ્લાના બગાદરા ગામ ખાતે આ પંચાયતી રાજની શરૂઆત ભારતમાં કરવામાં આવી હતી. અને ગુજરાતમાં ક્યારથી થઈ હતી? તો 1 મે, બરોબર, 1 એપ્રિલ 1963થી કરવામાં આવેલી. ત્યારબાદ છે 12મો પ્રશ્ન, કલેક્ટરના પદ માટે પસંદગી અને બઢતીનું કાર્ય કોણ કરે છે? ઓપ્શન એ જીપીએસસી, ઓપ્શન બી ગૌણ સેવા પસંદગી મંડળ, ઓપ્શન સી યુપીએસસી, કે ઓપ્શન ડી પંચાયત સેવા પસંદગી મંડળ? તો કલેક્ટરનું જે પદ છે એના માટે યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, એટલે કે જાહેર સેવા આયોગ જે છે એ કલેક્ટરના પદ માટે ભરતી અને બઢતીનું કાર્ય કરે છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. જ્યારે મામલતદારનું કોઈ પદ હોય ત્યારે જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ, બરોબર, એ પસંદગી કરે છે મામલતદારની. ત્યારબાદ છે 13મો પ્રશ્ન, મામલતદાર સરેરાશ ખાલી જગ્યા કે તેથી વધુ ગામોના સમૂહના બનેલા તાલુકાના મહેસૂલી વડા છે? ઓપ્શન એ 30 ગામ કે તેથી વધારે, ઓપ્શન બી 50 ગામ કે તેથી વધારે, ઓપ્શન સી 40 ગામ કે તેથી વધારે, કે ઓપ્શન ડી 20 ગામ કે તેથી વધારે?
તો 50 ગામ, કેટલા 50 ગામ કે એથી વધારે જે સમૂહનું ગામ બને, બરોબર, જૂથ બને, એનાથી એક તાલુકો બને 50 ગામથી વધારે, બરોબર, એ તાલુકાના મહેસૂલી વડાને મામલતદાર કહેવામાં આવે છે, બરોબર, આ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ છે 14મો પ્રશ્ન, નીચેના પૈકી કયા ગ્રંથ મુજબ અનુવૈદિક કાળમાં 16 મહાજન પદો હતા? ઓપ્શન એ ત્રિપિટક, ઓપ્શન બી અભિજ્ઞાન શાકુંતલમ, ઓપ્શન સી અંગુત્તર નિકાય કે ઓપ્શન ડી એક પણ નહીં. તો 16 મહાજન પદો જે છે એ અંગુત્તર નિકાય નામના બૌદ્ધ ગ્રંથમાંથી આપણને પ્રાપ્ત થયા છે, બરોબર, એમાં એની માહિતી મળે છે. અને આ ગ્રંથ જે છે એ પાલી ભાષામાં છે. કઈ ભાષામાં છે? પાલી ભાષામાં છે, બરોબર. અને 16 મહાજન પદો તમને પૂછે કયા કાળમાં થઈ ગયા? તો અનુવૈદિક કાળમાં થઈ ગયા, બરોબર. આ એક પ્રશ્નમાંથી 3 જેટલા પ્રશ્નો નીકળી શકે છે. ત્યારબાદ છે 15મો પ્રશ્ન, નાલંદા વિદ્યાપીઠ હાલના કયા રાજ્યમાં આવેલ છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી બિહાર, ઓપ્શન સી મધ્યપ્રદેશ કે ઓપ્શન ડી આસામ. તો નાલંદા વિદ્યાપીઠ જે છે એ હાલ બિહારમાં આવેલી છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ છે 16મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન ગૌતમ બુદ્ધ વિશે સાચું નથી? બરોબર, સાચું નથી પૂછ્યું છે. પેલું છે તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. ઓપ્શન બી ગૌતમ બુદ્ધના પત્નીનું નામ યશોધરા હતું. ઓપ્શન સી ગૌતમ બુદ્ધના પાલક માતા ગૌતમી મહાપ્રજાપતિ હતા. ઓપ્શન ડી તેમને બોધિગયા ખાતે પીપળાના વૃક્ષ નીચે બેસીને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. તો ગૌતમ બુદ્ધ વિશે આ પેલું વિધાન જ ખોટું છે, બરોબર, એટલે ઓપ્શન નંબર એ સાચું પડશે. કારણ કે તેમના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. વર્ધમાન કોનું નામ હતું? બાળપણનું નામ તો મહાવીર સ્વામીનું નામ હતું, બરોબર. બાકી એમની પત્નીનું નામ યશોધરા, પાલક માતા ગૌતમી મહાપ્રજાપતિ અને પીપળાના વૃક્ષ નીચે તેમને બોધિગયા ખાતે જ્ઞાન પ્રાપ્તિ થયેલી. ત્યારબાદ છે 17મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? પેલું છે લોથલ જે છે એક બંદર છે, આ તો સાચું છે. ત્યારબાદ છે બી કાલીબંગન કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું, બરોબર, આ પણ સાચું છે. ત્યારબાદ છે સી ધોળાવીરા દ્વિસ્તરીય નગર વ્યવસ્થા, આ ખોટું છે, બરોબર. ધોળાવીરામાં 3 સ્તરીય નગર વ્યવસ્થા, ત્રિસ્તરીય નગર વ્યવસ્થા આપણને જોવા મળતી હતી. ઉપલું સ્તર, નીચલું સ્તર અને સિટાડેલ, બરોબર, કે જ્યાં આગળ રાજા રહેતા હતા. સિટાડેલ, બરોબર, ત્યાં આગળ શું રહેતા? રાજા રહેતા હતા. એટલે ઓપ્શન નંબર સી ખોટું પડશે. મોહેંજો-દડોમાંથી આપણને શું મળી આવેલું છે? તો જાહેર સ્નાનાગર મળી આવેલું છે. ત્યારબાદ છે 18મો પ્રશ્ન, જનપદ એટલે? ઓપ્શન એ સભા અને સમિતિ, ઓપ્શન બી ભારતની પ્રારંભિક રાજકીય સંસ્થાઓ, ઓપ્શન સી માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન કે ઓપ્શન ડી એક પણ નહીં. તો જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. અને જો વિશાળ અર્થમાં આપણે જોવું હોય તો જનપદને તે અર્થમાં રાજ્યો, બરોબર, જે તે સમયમાં એને રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલો હતો. રાજ્યના અર્થમાં તેને લેવામાં આવતું જનપદને. ત્યારબાદ છે 19મો પ્રશ્ન, સમ્રાટ અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? ઓપ્શન એ નેપાળ, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી સિલોન એટલે કે શ્રીલંકા કે ઓપ્શન ડી જાપાન. તો સમ્રાટ અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને સિલોન, બરોબર, મોકલ્યા હતા બૌદ્ધ ધર્મના પ્રચાર માટે. ત્યારબાદ છે 20મો પ્રશ્ન અને આજનો છેલ્લો પ્રશ્ન, કઈ નદીના કિનારે મહાવીર સ્વામીને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું? ઓપ્શન એ સિંધુ, ઓપ્શન બી ગંગા, ઓપ્શન સી સોણ કે ઓપ્શન ડી રુજુપાલિકા. તો મહાવીર સ્વામીને રુજુપાલિકા નદીના કાંઠે કૈવલ્ય જ્ઞાન એટલે કે સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી તેઓ પણ કંઈક નવું શીખી શકે અને કંઈક નવું પરીક્ષામાં પૂછાય તો તેમને આવડે. આવા નવા વધુ વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.